હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. આજે તમને હું પાયાના અંક ગણિત અંગેનું જ્ઞાન આપવાનો છું. ચાલો આપણે જોઈએ સંખ્યા જ્ઞાન. આ પાયાથી શરૂ કરીએ. હવે સંખ્યા જ્ઞાનની અંદર અંક અને શબ્દની અંદર કેવી રીતે લખાય આ પહેલાં આપણે શીખવું પડે, અને ત્યાર પછી આપણે બેઝિક ક્રિયાઓ શીખીએ. આ એનો પાયો છે અંકગણિતનો, અને એ પછી તમને બધી જ ક્રિયાઓ આવડી શકે. તો આ વિડીયોમાં આપણે જોવાના છીએ સંખ્યા જ્ઞાન અને બેઝિક ક્રિયાઓ, જેવી કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ક્રિયાઓ. તો અહીંયા પહેલા પ્રશ્નની અંદર છે વિદ્યાર્થી મિત્રો, 1,13,000 એને આપણે લખવા હોય તો અંકમાં કેવી રીતે લખી શકાય? તો 1,13,000 આ રીતે લખી શકાય. ત્યાર પછી 25,309, તો 25,309 ને આ રીતે લખી શકાય. ત્યાર પછી 68,012, આ રીતે લખી શકાય. અને 2,96,020, 2,96,020 આ આપણે અંકની અંદર કેવી રીતે લખી શકાય એ જોયું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હવે આપેલા અંકોને શબ્દમાં લખી હોય સંખ્યા, તો કેવી રીતે લખી શકાય? એના માટે 78,310 78,310 આ રીતે આપેલી સંખ્યાને આપણે અંકમાં આપેલી છે એને શબ્દમાં લખી શકીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપેલી છે આપણને 85,809, તો એને કેવી રીતે લખી શકાય? $85,809 આ રીતે લખી શકાય. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો 1,53,318, 1,03,18 આ રીતે લખી શકાય. હવે પછીની સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો, તમે જાતે પ્રયત્ન કરજો. જે સંખ્યા તમને આપેલી છે 3,38,415. હવે આપણે બેઝિક ક્રિયાઓ અંગેનું જ્ઞાન મેળવીએ વિદ્યાર્થી મિત્રો.
તો બેઝિક ક્રિયાઓમાં પહેલી ક્રિયા છે સરવાળાની. તો સરવાળો કેવી રીતે કરી શકાય? 8 ને 9 17નો સાતડો, 8 ને 9 17નો સાતડો વધી 1, 8 ને 2 10ની શૂન્ય વધી 1, 6 ને 1 7, 8 ને 4 12નો બગડો વધી 1, 10 ને 6 16. તો 1,62,707 આપણો જવાબ મળશે. બીજી આપણે સરવાળાની ક્રિયા જોઈએ. અહીંયા 1,56,789 એમાં ઉમેરવાના છે 6,74,598. ચાલો આપણે સરવાળો કરીએ. 8 ને 9 17નો સાતડો વધી 1, 9 ને 9 18નો આઠડો વધી 1, 8 ને 5 13નો તગડો વધી 1, 11નો એકડો વધી 1, 6 ને 7 13નો તગડો વધી 1 અને 6 ને 2 8. તો 8,31,387 આપણો જવાબ મળ્યો. આ સરવાળાની ક્રિયા આપણે કરી. ત્યાર પછીનો ત્રીજો દાખલો કરીએ. 6 ને 9 15નો પાંચડો વધી 1, 6 ને 9 15નો પાંચડો વધી 1, 17નો સાતડો અને 1, 15નો પાંચડો 1, 10 ને 6 16નો છગડો 1, 9 ને 5 14નો ચોગડો વધી 1 અને 4 ને 4 8. 84,65,755 આપણને જવાબ મળ્યો. આ હતી સરવાળાની ક્રિયા વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ બાદબાકીની ક્રિયા કઈ રીતે કરવી. તો બાદબાકીની ક્રિયા કરવા માટે આપણે શું કરવું પડે જોઈએ આપણે વિગતે. અહીંયા તમને આપી છે રકમ 5,62,347 માંથી 2,34,567 બાદ કરવા હોય તો શું કરવું પડે? 7 માંથી 7 જાય એટલે 0 આવે. હવે અહીંયા દસકો લેવો પડે એટલે 14 થયા. 14 માંથી 6 જાય એટલે 8 આવે. અહીંયા 2 વધ્યા એટલે દસકો લઈ તો 12 થયા. 12 માંથી 5 જાય એટલે 7 આવે. અહીંયા 1 વધ્યો એટલે દસકો લઈ 11 થયા. 11 માંથી 4 જાય એટલે 7 આવે. અહીંયા 5 વધ્યા. 5 માંથી 3 જાય તો 2 અને 5 માંથી 2 જાય તો 3. એટલે કે 3,27,780 આપણને જવાબ મળશે. ત્યાર પછીનો દાખલો બાદબાકીનો જોઈએ. 9,87,654 એમાંથી બાદ કરીએ 4,56,321. તો 4 માંથી 1 જાય એટલે 3 આવે. 5 માંથી 2 જાય એટલે પણ 3 આવે અને 6 માંથી 3 જાય તો પણ 3 આવે. 7 માંથી 6 જાય તો 1 મળે. 8 માંથી 5 જાય તો 3 મળે અને 9 માંથી 4 જાય તો 5 મળે. 5,31,333 આપણને જવાબ મળશે. આ રીતે બાદબાકીની ક્રિયા કરવામાં આવશે. ત્યાર પછી
ત્રીજો દાખલો છે બાદબાકીનો. 9માંથી 6 જાય તો 3 મળશે. 8માંથી 5 જાય તો પણ 3 મળે. 1માંથી 1 જાય તો 0. 2માંથી 2 જાય તો પણ 0. અને અહીંયા આપણે દશકો લઈ લઈએ. આપણે 13માંથી 4 જાય તો 9 આવે. અને 5માંથી 3 જાય તો 2 આવે. એટલે 2,90,033 આપણને જવાબ મળશે. આ હતી આપણી બાદબાકીની ક્રિયા. હવે વિદ્યાર્થી મિત્રો, ગુણાકારની ક્રિયા કરવા માટે આપણે શું કરવું પડે? તો આપણે ચાલો જોઈએ ગુણાકારની ક્રિયા કેવી રીતે કરી શકાય. આ તમને બેઝિક ગણિતના ખ્યાલ માટે આ વિડીયો મેં બનાવ્યો છે. તો મારા વિડીયોને ખાસ જોજો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. 98 × 67. હવે આને કહેવાય ગુણ્ય. આને કહેવાય ગુણક. અને જે ગુણાકાર કરીએ આપણે એ ગુણનફળ કહેવામાં આવે છે. આ રીતે લખવામાં આવશે. ચાલો આપણે જોઈએ. તો એકમ દશકને 0, 8 6 48નો આઠડો વધી પડી 4, 9 6 54 ને 4 58, પ્લસ 7 8 56નો છગડો વધી 5, 9 7 63, 63 ને 5 68, 6 8 ને 8 16નો છગડો 1, 9 ને 6 15નો પાંચડો વધી 1, 5 ને 1 6, તો 6,566 આપણને ગુણાકાર મળે છે. ત્યાર પછી 45 × 78. અહીંયા પણ એકમ દશકને 0 મૂકીએ. હવે 7 5 ને 35 વધી 3, 7 ચોક 28 ને 3 31, પ્લસ 8 5 40 ને 0 વધી 4 પડે, 8 ચોક 32 ને 4 36, 6 ને 5 11 ને 1 વધી 1 5 અને 3 3510 આપણો જવાબ મળશે. ત્યાર પછી ગુણાકારની ક્રિયા જોઈએ. તો એકમ 89 × 56. તો એકમ દશકને 0 મૂકીએ. 9 5 ને 45નો પાંચડો વધી 4, 8 5 40 ને 4 44, વત્તા 9 6 54નો ચોગડો વધી પડી 5, 9 6 48, 48 ને 5 53, તો 4 5 ને 3 8 9 અને 4 4,984 આપણો જવાબ મળ્યો. આ હતી વિદ્યાર્થી મિત્રો ગુણાકારની ક્રિયા. હવે ભાગાકારની ક્રિયા કઈ રીતે કરી શકાય? ભાગાકારની ક્રિયાની અંદર શું આવી શકે આપણે જોઈએ. અહીંયા જે રકમ આપેલી છે એને આપણે વાંચીએ. પહેલાં 87,564 એને ભાગ્યા 12. તો હવે આને ભાજ્ય કહેવાય, આને ભાજક કહેવાય, આને ભાગફળ કહેવાય. અને જે નીચે વધે એને શેષ અથવા નિશેષ તરીકે ઓળખવામાં આવશે. ચાલો આપણે ભાગાકાર કરીએ. તો 12 એકાના ઘડિયાને ચલાવવાનો,
87થી વધવાનો જ 12 સત્તા 84 થાય. 12 સત્તા 84, 3 વધ્યા, 5 ઉતારીએ, 12 દુ 24, 11 વધ્યા, 6 ઉતારીએ, 116, 12 નવા 108 થયા, 8 વધ્યા, 12 સત્તા 84. તો આ રીતે આપણને જવાબ મળશે 7297. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. તમને 2 દાખલા હું હોમવર્કમાં આપું છું. પેલો જ છે ભાગાકારનો 65,255 ભાગ્યા 15. આ દાખલાનો જવાબ તમારે લખી અને મને કોમેન્ટમાં મોકલવાનો છે. અને ત્યાર પછીનો બીજો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, 9,08,642 એને ભાગ્યા 16. આ દાખલાને ગણીને પણ જવાબ મને મોકલવાનો છે. હું આશા રાખું છું કે મારો આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. તો ફટાફટ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરીવાર નવા વિડીયોમાં આપણે મળીશું.